નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મેહુલ બલદાણિયા તમારું સ્વાગત કરું છું અમારી YouTube ચેનલ સમર્પણ ઓનલાઈન એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, ફરી આજે આપણે મળી રહ્યા છીએ. તો પહેલા સૌપ્રથમ તો વાત કરી દઉં કે અમારા જે આગળના વિડીયો મૂક્યા છે એ જો તમને પસંદ આવે તો એને લાઈક કરો, શેર કરો અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચે એવો પ્રયત્ન બધાએ કરીએ. અને આગળના વિડીયોમાં પણ બધા મિત્રોનો પૂરેપૂરો સપોર્ટ મળ્યો છે અને હજુ પણ બધા મિત્રો સપોર્ટ કરો જેથી આપણે પૂરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો આપણે પહોંચાડી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પ્રકરણ નંબર 1 નો મહત્વનો ભાગ. વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો જે 4 મહત્વની પ્રક્રિયાઓ છે: સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા. તમને જણાવું કે આ 4 પ્રક્રિયામાંથી કોઈ પણ પ્રક્રિયા બોર્ડની પરીક્ષામાં મોટા ભાગે પૂછાય છે, એટલે ખૂબ જ અગત્યનો ટોપિક છે જેના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. ચાલો સૌપ્રથમ આપણે જોઈએ રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો. એમાં સૌપ્રથમ પહેલી પ્રક્રિયા સંયોગીકરણ પ્રક્રિયા. સૌપ્રથમ આપણે વ્યાખ્યા જોઈ લઈએ કે સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય, સંયોગીકરણ એટલે શું. ચાલો વિદ્યાર્થી મિત્રો, સંયોગીકરણ પ્રક્રિયાની અંદર જોઈએ તો જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને એક જ નિપજ બનતી હોય તો તેવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. સીધું અને સરળ છે કે જો પ્રક્રિયકો છે એ બે કે બે કરતા વધારે હોય પરંતુ પ્રક્રિયાના અંતે જે નિપજ મળે છે ફક્ત ને ફક્ત એક જ હોય, એટલે કે અહીં તમે જોઈ શકો છો કે પ્રક્રિયકોનો સંયોગ થાય છે, એટલે કે પ્રક્રિયકો ભેગા મળી અને જે નિપજ મળે છે એ એક જ નિપજ જો મળતી હોય તો તેવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરળ છે, યાદ રહી શકે એવું છે. ફરી વખત જોઈ લઈએ કે જે પ્રક્રિયામાં બે કે તેથી વધુ જો પ્રક્રિયકો હોય અને એની નિપજ ફક્ત એક જ હોય તો એવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. અહીંયા આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો અહીંયા મેં ઉદાહરણ લીધું છે કેલ્શિયમ ઓક્સાઇડ. તો અહીંયા તમે જોઈ શકો છો કે કેલ્શિયમ ઓક્સાઇડની જો પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા આપણને નિપજ મળે છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રક્રિયકો કેટલા છે? 2, પરંતુ અંતે જે નિપજ મળે છે કેટલી છે? એક જ છે. અહીંયા ફક્ત ઉષ્મા ઉત્પન્ન થાય છે, એ બીજો કોઈ સંયોજન નથી, એટલે નિપજ ફક્ત એક જ મળે છે. એટલે સીધી રીતે તમે જોઈ શકો છો કે પ્રક્રિયકો 2 છે અને નિપજ કેટલી મળે છે? એક જ. તો 2 પ્રક્રિયકોનો સંયોજન થઈ અને એક જ નિપજ મળે છે, માટે એ પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. બીજું વિદ્યાર્થી મિત્રો કે જે રાસાયણિક પ્રક્રિયામાં જો નિપજની સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય, અહીંયા તમે જોઈ શકો છો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની સાથે ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજની સાથે જો ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક, નિપજની સાથે ઉષ્મા ઉત્પન્ન થાય છે માટે એવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. એટલે અહીંયા આપણે બે વ્યાખ્યાઓ જોઈ, એક તો સંયોગીકરણ પ્રક્રિયા અને બીજું ઉષ્માક્ષેપક પ્રક્રિયા. તો બીજું કોઈ ઉદાહરણ આપણે લઈ શકીએ. અહીંયા તમે જોઈ શકો છો કાર્બન. જો આ કાર્બનની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણને ખબર છે શું બને છે? કાર્બન ડાયોક્સાઇડ. તો તમે જોઈ શકો છો પ્રક્રિયકો કેટલા છે? 2, પરંતુ નિપજ કેટલી મળે છે? એક જ. તો 2 પ્રક્રિયકોનું સંયોજન થઈ એક જ નિપજ મળે છે, માટે એને કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે? સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. અને જો નિપજની સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. ફરી વખત ખૂબ જ સરળ છે, યાદ રહી કેવી પ્રક્રિયા છે. ફરી વખત રિપીટ કરીએ. સંયોગીકરણ પ્રક્રિયા કોને કહીશું? સંયોગીકરણ પ્રક્રિયા
તો જે પ્રક્રિયામાં પ્રક્રિયકો છે એ બે કે બે કરતા વધારે હોય અને જો એની એક જ નિપજ મળતી હોય તો એવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. તમારે ફક્ત પ્રક્રિયા યાદ રાખવાની છે. અહીંયા આપણે લીધો કેલ્શિયમ ઓક્સાઇડ. જો આ કેલ્શિયમ ઓક્સાઇડ CaO જો એની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે કે H2O તો આપણને નિપજ મળે છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને સાથે ઉત્પન્ન થાય છે ઉષ્મા. એટલા માટે આને નામ કહી શકાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા. તો આ પ્રક્રિયા ખૂબ જ સરળ છે, યાદ રહી શકે એવી છે. આગળ વધીએ પ્રક્રિયા નંબર 2 જેનું નામ છે વિઘટન પ્રક્રિયા. આમ તો તમને નામ ઉપરથી યાદ રહી શકે એવી પ્રક્રિયાઓ છે. અહીંયા તમે જોઈ શકો છો સંયોગીકરણ એટલે કે સંયોજન થવું, ભેગું થવું, બે પ્રક્રિયકો ભેગા થાય છે. તો અહીંયા તમે તરત જ નામ પરથી કહી શકો છો વિઘટન પ્રક્રિયા. વિઘટન એટલે કે છૂટું પડવું, સંયોગીકરણ કરતા એકદમ વિરુદ્ધ. જોઈએ હમણાં વ્યાખ્યા અને ઉદાહરણ એટલે તમને તરત જ ખ્યાલ આવી જશે. જોઈએ, જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા એકથી વધુ નિપજો મળે. જો તમે અહીંયા પ્રક્રિયકો કેટલા હતા? બે કે બે થી વધુ અને નિપજ કેટલી મળતી હતી? એક જ. અહીં એના કરતા એકદમ વિરુદ્ધ છે. પ્રક્રિયક ફક્ત અને ફક્ત એક જ છે, પરંતુ જો એને ગરમ કરવામાં આવે, એની પ્રક્રિયા કરવામાં આવે તો એની જે નિપજ મળે છે એક કરતા કેવી હશે? વધુ હશે, છૂટું પડે છે, વિઘટન થાય છે. માટે એ પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવામાં આવે છે? વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે. તો તમે જોઈ શકો છો જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા એકથી વધુ નિપજ બનતી હોય તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રક્રિયાની અંદર તમે જોઈ શકો છો અહીંયા એરો પર લખેલું છે ઉષ્મા. શા માટે ઉષ્મા લખેલું છે? કારણ કે અહીંયા આપણે જોઈ વ્યાખ્યાની અંદર ગરમ કરતા એટલે કે જો ઉષ્મા આપવામાં આવે તો જ પ્રક્રિયા થાય છે. એટલા માટે એ પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન પણ કહી શકાય. ઉષ્મીય વિઘટનનો મતલબ કે જો કોઈ પ્રક્રિયકને ઉષ્મા આપવામાં આવે અને તો એનું વિઘટન થાય, એટલા માટે શું કહી શકાય? ઉષ્મીય વિઘટન પણ કહી શકાય છે. તમને પરીક્ષામાં કદાચ એવું પણ પૂછે કે ઉષ્મીય વિઘટન પ્રક્રિયા સમજાવો અથવા તો વિઘટન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. તમને વ્યાખ્યા પણ આવડી શકે અને ઉદાહરણ પણ સરળતાથી યાદ રહી શકે એવા છે. ઉદાહરણ જોઈએ આપણે કેલ્શિયમ કાર્બોનેટ CaCO3. અહીંયા તમે જુઓ કે પ્રક્રિયક ફક્ત અને ફક્ત એક જ છે, બીજો કોઈ પ્રક્રિયક છે નહીં. એને ઉષ્મા આપવામાં આવે છે અને ઉષ્મા આપવાથી તમે જોઈ શકો છો એક કરતા વધારે નિપજ મળે છે. કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ એક કરતા વધારે નિપજ મળી. એટલા માટે એને કહી શકાય વિઘટન પ્રક્રિયા. ઉદાહરણ નંબર બીજું જોઈએ ફેરસ સલ્ફેટ FeSO4. અહીંયા આગળ 2 લખેલા છે તો તમને એમ થાય કે આગળ 2 શું કામ, શા માટે લખવામાં આવે છે? આપણે આગળના વિડિયોમાં જોયું હતું કે બંને બાજુ પ્રક્રિયક અને નિપજ બંનેમાં પરમાણુઓની સંખ્યા સમાન થવી જોઈએ. એટલે કે રાસાયણિક પ્રક્રિયા છે એ સમતોલિત હોવી જોઈએ. આ પ્રક્રિયાને સમતોલિત કરવા માટે અહીંયા આગળ 2 લખવામાં આવે છે. FeSO4 એટલે કે ફેરસ સલ્ફેટને જો ઉષ્મા આપવામાં આવે તો એનું વિઘટન થાય અને તમે જોવો છો એક કરતા વધારે કેટલી નિપજ મળે છે? 3. કઈ 3? ફેરિક ઓક્સાઇડ એટલે કે Fe2O3 જેને આપણે શું કહીએ છીએ? રાસાયણિક નામ ફેરિક ઓક્સાઇડ. ત્યારબાદ બીજી પણ એક નિપજ મળે છે SO2 જેને તમે બધાએ જાણો છો. શું કહેવામાં આવે છે? સલ્ફર ડાયોક્સાઇડ. જો બે ઓક્સિજન હોય તો એને શું કહેવાય? સલ્ફર ડાયોક્સાઇડ. અને એને લઈ શકો છો 3 ઓક્સિજન છે તો એને શું કહેવાય? સલ્ફર ટ્રાયોક્સાઇડ. 3 ઓક્સિજન છે માટે ટ્રાયોક્સાઇડ. તો અહીંયા એક જ પ્રક્રિયકમાંથી આપણને 3 નિપજ મળે છે. એટલે કે શું થાય છે?
ફેરસ સલ્ફેટનું વિઘટન થાય છે, એટલા માટે આ પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે. હજી એક આપણે ત્રીજું ઉદાહરણ લઈએ. PbNO3. Pb એટલે કોની સંજ્ઞા છે? તમને બધાની સંજ્ઞા અને નામ તત્વોના આવડતા છે. એટલે Pb એ કોની સંજ્ઞા છે? તો લેડ એ ધાતુ છે, બરાબર છે. તો લેડ નાઇટ્રાઇટ નિપજ કેટલી છે? અહીંયા તમે જોઈ શકો છો 3, પરંતુ પ્રક્રિયક કેટલા છે? એક જ છે. તો એક પ્રક્રિયકમાંથી એનું વિઘટન થઈ અને 3 અલગ અલગ નિપજ મળે છે. એટલે કે લેડ નાઇટ્રેટ ને જો ઉષ્મા આપવામાં આવે તો શું મળશે આપણને? લેડ ઓક્સાઇડ મળે છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ મળે છે અને બીજું શું મળે છે? ઓક્સિજન. અહીંયા શું આપવામાં આવે છે? ઉષ્મા. તો જો ઉષ્મા આપવામાં આવે તો આપણને અહીં 3 નિપજ મળે છે, માટે એને વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે. અને બીજું નામ ઉષ્મા આપવાના કારણે વિઘટન થતું હોવાથી એને ઉષ્મીય વિઘટન પ્રક્રિયા પણ કહી શકાય છે. બીજું એક વિદ્યાર્થી મિત્રો કે અહીંયા કેલ્શિયમ કાર્બોનેટ. આ કેલ્શિયમ કાર્બોનેટ શેમાંથી બને છે? તમારે આગળ ભણવામાં આવી ગયું હશે કે કેલ્શિયમ ઓક્સાઇડ છે. અહીંયા કેલ્શિયમ ઓક્સાઇડ જેનું બીજું નામ છે કળી ચૂનું. આગળ તમે નામ પણ સાંભળ્યું હશે. જો આ કળી ચૂનાની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું બને છે? કેલ્શિયમ ઓક્સાઇડ, જે આપણે દિવાલને ઢોળવા માટે જેનો ઉપયોગ કરીએ છીએ, અથવા તો આને બીજું નામ કહીએ છીએ ફોડેલો ચૂનો. હવે આ ફોડેલા ચૂનાને આપણે દિવાલ ઉપર રંગી દઈએ અને રંગી દીધા બાદ 1 કે 2 દિવસ જાય એટલે દિવાલ એકદમ ચમકવા લાગે છે. આ દિવાલ ચમકે છે એનું કારણ છે કે આ જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એ વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 વાયુ સાથે પ્રક્રિયા કરી અને એક સફેદ ચૂનાનું આવરણ બનાવે છે, જેને કહેવામાં આવે છે કેલ્શિયમ કાર્બોનેટ, અથવા તો એનું બીજું નામ છે આરસ પહાણ. અને આ કેલ્શિયમ કાર્બોનેટને જો ફરી વખત ઉષ્મા આપવામાં આવે અને ગરમ કરવામાં આવે તો વિઘટન થાય અને ફરી વખત આપણને શું મળે છે? કેલ્શિયમ ઓક્સાઇડ. તમે જોઈ શકો છો કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે, જેને આપણે ફોડેલો ચૂનો કહીએ છીએ. અને દિવાલ સાથે જોડવામાં આવે એટલે કે રંગવામાં આવે તો વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે પ્રક્રિયા કરે છે. શું બને છે? કેલ્શિયમ કાર્બોનેટ. અને ફરી વખત જો એને ઉષ્મા આપીને વિઘટન કરાવવામાં આવે તો કેલ્શિયમ ઓક્સાઇડ અને ફરી વખત કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે છે. એટલા માટે એને વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયા નંબર 3 વિસ્થાપન પ્રક્રિયા. પહેલી 2 પ્રક્રિયાઓ જોઈ. પ્રથમ સંયોગીકરણ પ્રક્રિયા. નંબર 2 કઈ પ્રક્રિયા લઈ આપણે? વિઘટન પ્રક્રિયા. અને ત્યારબાદ નંબર 3 હવે આવે છે વિસ્થાપન પ્રક્રિયા. તો નામ પરથી જોઈએ આપણે કે વિસ્થાપન એટલે શું? તો એક જગ્યાએથી છૂટું પડવું અને ત્યાં બીજું જોડાઈ જવું એટલે એને કહેવાય વિસ્થાપન. વ્યાખ્યા જોઈએ, ઉદાહરણ જોઈએ એટલે તમને તરત જ ખ્યાલ આવી જશે. જોઈએ વિસ્થાપન પ્રક્રિયા. તો જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી દૂર કરે તેને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. એટલે એક જે સક્રિય તત્વ છે એ કોઈ સંયોજનમાં રહેલું બીજું જે કોઈ તત્વ છે કે જેની સક્રિયતા ઓછી છે તેને ત્યાંથી દૂર કરે છે અને પોતે ત્યાં જોડાઈ જાય છે. એટલા માટે એને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. ઉદાહરણ જોઈએ એટલે હમણાં તમને તરત જ ખ્યાલ આવી જશે. જોઈએ અહીંયા ક્રિયાશીલ તત્વ છે ઝિંક. કોણ છે? ઝિંક. અહીં આપણી પાસે સંયોજન છે સિલ્વર નાઇટ્રેટ એટલે કે AgNO3. તો આ બંને પ્રક્રિયકો છે ઝિંક અને AgNO3 એટલે કે સિલ્વર નાઇટ્રેટ. હવે આ સંયોજનની અંદર
અહીં આપણી પાસે અહીંયા Ag અને NO3 બંનેનું સંયોજન છે. તો જ્યારે આપણને નિકલ મળે છે ઝિંક નાઇટ્રાઇટ, તો અહીં તમે જોઈ શકો છો કે અહીંયા Ag જે તત્વ છે એની સક્રિયતા ઝિંક કરતા કેવી છે? ઓછી. આની સક્રિયતા ઝિંકની વધારે છે, એટલે આ સંયોજનમાંથી ઝિંકને અહીંથી શું કરે છે? દૂર કરી દે છે. કેમ કે એની સક્રિયતા ઓછી હોવાના કારણે એની વચ્ચે જે બંધન થયેલું છે આયનોની આપલે થઈ અને જે બંધ બનાવે છે એ નિર્બળ હશે, કેમ કે એની સક્રિયતા ઓછી હશે. જ્યારે ઝિંક પાસે એની સક્રિયતા વધારે છે, એટલે વધારે પ્રબળતાથી એ NO3 સાથે જોડાઈ શકશે. એટલા માટે અહીંથી Ag છે એ દૂર થાય છે, એટલે કે સિલ્વર છે અહીંથી દૂર થાય છે અને કોણ જોડાઈ જાય છે? હવે ઝિંક. એટલે Ag દૂર થયો, ઝિંક એની સાથે જોડાઈ ગયો, એટલે અહીં શું થયું? વિસ્થાપન થયું. એક જે નિષ્ક્રિય હતો, એટલે કે સક્રિય કરતા થોડી ઓછી એની સક્રિયતા હતી, તો ત્યાંથી છે ઝિંક છે દૂર થઈ ગયો અને કોણ જોડાઈ ગયું સાથે? Ag દૂર થઈને ઝિંક છે એ જોડાઈ ગયો. એટલા માટે એને શું કહેવામાં આવે છે? વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. અને સિલ્વર છે એમાંથી દૂર થઈને છૂટો પડી જાય છે, અલગ પડે છે. તો અહીં તમે જોયું કે વધુ સક્રિય તત્વ એટલે કે વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને શું કરે છે? તેના સંયોજનમાંથી દૂર કરે છે. અહીં આપણે જોઈએ શું કરે છે? દૂર કરે છે. અને પોતે જે ક્રિયાશીલ એટલે કે વધારે સક્રિય છે એ આ સંયોજન સાથે જોડાઈ જાય છે. એટલા માટે એને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. બીજું ઉદાહરણ લઈએ આયર્નનું. જો આ છે એની વધારે ક્રિયાશીલતા હશે, સક્રિયતા છે વધારે હશે, એની સાથે સંયોજન કયું છે? CuSO4 એટલે કે કોપર સલ્ફેટ. તો અહીં તમે જોઈ શકો છો કોપરની ક્રિયાશીલતા આયર્ન કરતા કેવી છે? ઓછી. એટલે ત્યાંથી કોપર છે એ દૂર થઈ જાય છે અને કોણ જોડાઈ જાય છે? Fe એટલે કે આયર્ન છે એ સલ્ફેટ સાથે જોડાઈ જાય છે અને નવું સંયોજન બને છે આયર્ન સલ્ફેટ. અહીં તમે જોઈ શકો છો કોપર છે ત્યાંથી દૂર થઈ જાય છે. એટલે એક જે જેની ક્રિયાશીલતા ઓછી હોય એ સંયોજનમાંથી દૂર થાય છે અને વધારે ક્રિયાશીલતા ધરાવતું તત્વ એટલે કે વધુ સક્રિય તત્વ એ સંયોજનની અંદર જોડાઈ જાય છે. એને કહેવામાં આવે છે વિસ્થાપન પ્રક્રિયા. ફરી વખત વ્યાખ્યા જોઈએ. કોને કહે છે વિસ્થાપન પ્રક્રિયા? તો જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ અથવા તો વધુ સક્રિયતા ધરાવતું તત્વ તે ઓછા ક્રિયાશીલ તત્વ અથવા તો ઓછી સક્રિયતા ધરાવતા તત્વને તેના સંયોજનમાંથી શું કરે છે? દૂર કરે છે. તેને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. અહીં આપણે ઉદાહરણ પણ જોયું. ઝિંક જે વધારે ક્રિયાશીલતા ધરાવે છે એની સાથે સંયોજન છે. કોનું સંયોજન છે? AgNO3. Ag એટલે કે સિલ્વર અને NO3 એટલે કે નાઇટ્રેટ. સિલ્વર નાઇટ્રેટ માંથી સિલ્વર ને એટલે કે Ag ને દૂર કરે છે અને ત્યાં જોડાઈ જાય છે ઝિંક. એટલે આપણી પાસે આવી ગયું ઝિંક નાઇટ્રેટ અને કોણ દૂર થયું? સિલ્વર, જેની સક્રિયતા ક્રિયાશીલતા ઓછી છે. એવું જ બીજું ઉદાહરણ આયર્ન. એની સક્રિયતા કેવી છે? વધારે. ક્રિયાશીલતા કેવી છે? વધારે. એ ઝડપથી સરળતાથી બીજા કોઈ સંયોજન સાથે પ્રક્રિયા કરી શકે છે, કારણ કે આની અંદર CuSO4, Cu એટલે કોણ? કોપર, SO4 એટલે સલ્ફેટ. તો એમાં કોપરની ક્રિયાશીલતા છે એ આયર્ન કરતા કેવી છે? ઓછી છે. ક્રિયાશીલતા કેવી છે? એ કરતા ઓછી. માટે Fe છે SO4 સાથે જોડાઈ જાય છે. Fe એટલે કે આયર્ન, SO4 એટલે કે સલ્ફેટ. એટલે નવું સંયોજન બન્યું આયર્ન સલ્ફેટ. કોણ દૂર થાય છે? કોપર. તો આને કહેવામાં આવે છે વિસ્થાપન પ્રક્રિયા. એવું જ હજુ એક ઉદાહરણ Pb એટલે કે લેડ. એની ક્રિયાશીલતા કેવી છે? વધારે. એની સાથેનું સંયોજન છે CuSO4. Cu એટલે કે કોપર, Cl2 એટલે કે ક્લોરાઇડ. તો આમાં CuCl2 કોપર ક્લોરાઇડમાં તમે જોઈ શકો છો કોપરની સક્રિયતા એટલે કે ક્રિયાશીલતા કેવી છે? ઓછી. અને લેડ એની ક્રિયાશીલતા કેવી છે? વધુ. એટલે આની કોને દૂર કરશે? કોપર
કોપરને દૂર કરે છે અને કોણ જોડાઈ જાય છે લેડ એટલે અહીં તમે જોઈ શકો છો નવું સંયોજન આપણી પાસે બને છે લેડ ક્લોરાઇડ એટલે કે PbCl2 અને કોણ દૂર થાય છે કોપર કેમ કે કોપરની ક્રિયાશીલતા સક્રિયતા કેવી છે ઓછી માટે દૂર થઈ જાય છે તો આને કહેવામાં આવે છે વિસ્થાપન પ્રક્રિયા એકદમ સરળ અને સીધું છે યાદ રહી શકે તેવું છે ઉદાહરણ પણ એકદમ સરળ છે તો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું નંબર 4 દ્વિવિસ્થાપન પ્રક્રિયા આગળની પ્રક્રિયા હતી એ વિસ્થાપન હતી ફક્ત અને ફક્ત વિસ્થાપન એટલે એમાં એક જ આયનનું એક જ તત્વનું વિસ્થાપન થતું હતું અહીં દ્વિવિસ્થાપન એટલે નામ પરથી ખબર પડી જઈ શકે છે કે બે તત્વોનું વિસ્થાપન થાય છે બે આયનોની આપ-લે થાય છે માટે એને દ્વિવિસ્થાપન કહેવામાં આવે છે જોઈએ વ્યાખ્યા અને ઉદાહરણ જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થતી હોય જો અહીં બે પ્રક્રિયકો વચ્ચે શું થાય છે આયનોની આપ-લે થાય છે પેલો બીજાને આપે છે બીજો છે પહેલાને આપે છે બંને અરસપરસ આપ-લે કરે છે એટલા માટે તેને શું કહેવામાં આવે છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે ઉદાહરણ જોઈએ અહીં આપણે Na2SO4 Na કોની સંજ્ઞા છે સોડિયમ અને SO4 એટલે સલ્ફેટ એટલે કે સોડિયમ સલ્ફેટ એની સાથે બીજો કયો પ્રક્રિયક છે BaCl2 Ba એટલે કોણ છે બેરિયમ Cl2 એટલે કોણ છે ક્લોરાઇડ અહીં આપણી પાસે બે સંયોજનો બે પ્રક્રિયકો છે સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ હવે અહીં જો બંને આયનોની આપ-લે થાય છે અહીં તમે જોઈ શકો છો Na2SO4 માં તો કોનું આપ-લે થશે SO4 આયન અને આમાં બેરિયમ ક્લોરાઇડ માંથી કોનું આપ-લે થશે તો Ba એટલે કે બેરિયમ તો અહીં જે નિષ્ફળ મળે છે BaSO4 અહીં જે Ba હતું એની સાથે કોણ બદલાઈ જશે SO4 એટલે તમે જોઈ શકો છો શું બને છે બેરિયમ સલ્ફેટ અને અહીં સોડિયમ ની સાથે કોણ બદલાઈ જશે ક્લોરીન એટલે શું બને છે સોડિયમ ક્લોરાઇડ એટલે કે સોડિયમ ની સાથે કોણ બદલાય છે ક્લોરીન અને SO4 એટલે કે સલ્ફેટ ની સાથે કોણ બદલાઈ જાય છે બેરિયમ એટલે બે આયનોની આપ-લે થાય છે ક્લોરીન કોની સાથે જોડાય છે સોડિયમ સાથે અને SO4 એટલે કે સલ્ફેટ કોની સાથે જોડાય છે બેરિયમ સાથે એટલે અહીં બે આયનોની આપ-લે થાય છે તમે જોઈ શકો છો એટલા માટે આ પ્રક્રિયાને દ્વિવિસ્થાપન બે આયનો બે એટલે કે દ્વિ એટલા માટે એને કહેવામાં આવે છે દ્વિવિસ્થાપન ફરી વખત સોડિયમ Na2 એની સાથે કોણ જોડાઈ જાય છે ક્લોરીન અહીં મેં એ વડે દર્શાવેલું છે સોડિયમ સાથે કોણ જોડાય છે ક્લોરીન એટલે નવું સંયોજન બને છે સોડિયમ ક્લોરાઇડ અને એવી રીતે SO4 કોની સાથે જોડાઈ જાય છે બેરિયમ સાથે એટલે શું બને છે બેરિયમ સલ્ફેટ અહીં કોણ કોણ આયન છે હમણાં આપણે વ્યાખ્યામાં જોયું કે બે આયનોની આપ-લે થાય છે તો Ba2+ એક આયન અહીં અને બીજો કયો આયન બને છે SO4 2- એટલે બે આયનોની આપ-લે થાય છે કોનામાંથી તો કે BaCl2 માંથી કોણ આયન બને છે Ba2+ Na2SO4 માંથી કોણ આયન બને છે SO4- બંને છે એ આયનોની આપ-લે કરે છે અને આવી રીતે દ્વિવિસ્થાપન પ્રક્રિયા થાય છે બીજું આ પ્રક્રિયાને આપણે બીજું નામ આપશું અવક્ષેપન પ્રક્રિયા શા માટે અવક્ષેપન પ્રક્રિયા કહેવામાં આવે છે કારણ કે અહીં અંતમાં આપણને BaSO4 અહીં આપણને મળ્યું ને બેરિયમ સલ્ફેટ એ સફેદ અવક્ષેપ સ્વરૂપે મળે છે એટલા માટે આ પ્રક્રિયાને બીજું નામ દ્વિવિસ્થાપન સિવાય અવક્ષેપન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે તો આવી રીતે ચાર મુખ્ય પ્રક્રિયાઓ છે નંબર 1 સંયોગીકરણ પ્રક્રિયા નંબર 2 વિઘટન પ્રક્રિયા નંબર 3 વિસ્થાપન પ્રક્રિયા અને નંબર 4 દ્વિવિસ્થાપન પ્રક્રિયા ખૂબ જ સરળ રીતે યાદ રહી શકે છે
અને વિદ્યાર્થી મિત્રો, જો આમાં તમને કોઈ પ્રશ્ન હોય, કંઈ પણ પ્રશ્ન હોય, ના સમજાય તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે ડિસ્ક્રિપ્શનમાં, એમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો, ફોન પણ કરી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, જો અમારો વિડીયો તમને પસંદ આવે તો તમારા બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો અને અમારા વિડીયોને લાઈક કરો અને શેર કરો તેમજ બેલ આઇકનને દબાવો. નમસ્તે.